ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુણોત્તર નંબર 3 ત્રીજો ગુણોત્તર લઈને આપની સમક્ષ અહીંયા આવું છું. ત્રીજો ગુણોત્તર આપણો જે છે કામગીરી નફાનો ગુણોત્તર. કામગીરી નફાનો ગુણોત્તર એટલે શું? તો પહેલા વિદ્યાર્થી મિત્રો, આપણું સૂત્ર કામગીરી નફાના ગુણોત્તરનું સૂત્ર છે કામગીરી નફો ગુણ્યા 100 છેદમાં ચોખ્ખું વેચાણ. કામગીરી નફો ગુણ્યા 100 છેદમાં ચોખ્ખું વેચાણ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સૌપ્રથમ કામગીરી નફો કેમ ગોતવો? કામગીરી નફો ગોતવા માટે તમારું જે વેચાણ આપેલું હોય, આ વેચાણમાંથી કામગીરીની પડતર છે એને બાદ કરી નાખવી. આપણું જે વેચાણ આપેલું છે એમાંથી કામગીરી પડતર બાદ. હવે આપણે કામગીરી પડતર એટલે શું? પ્રશ્ન આપણો એ છે કે ભાઈ કામગીરી પડતર કોને કહેવી? તો કામગીરી પડતર ગોતવા માટે તમારું સૂત્ર વેચેલ માલની પડતર વત્તા કામગીરીના ખર્ચા. વેચેલ માલની પડતર હોય એમાં તમારે કામગીરીના ખર્ચ હોય એને પ્લસ કરવાના. ઓકે ડન. હવે જુઓ, આ બે વસ્તુઓ તમારા માટે મહત્વની. ચોખ્ખું વેચાણ તમને આગળ મેં સમજાવ્યું. વેચાણમાંથી વેચાણ પરત આપેલું હોય તો એને બાદ કરી નાખો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે દાખલાની શરૂઆત કરવાની. હવે એક ખાસ ધ્યાન આપજો, આ ગુણોત્તર છે. આ ગુણોત્તર એ કામગીરી નફો અને વેચાણનો સંબંધ દર્શાવે છે. તમને એક માર્કમાં આ પૂછવામાં આવે કે કામગીરી નફાનો ગુણોત્તર એ કોનો સંબંધ દર્શાવે છે? તો કામગીરી નફાનો ગુણોત્તર, ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ ગુણોત્તર છે એ નફો અને વેચાણ ધંધાકીય એકમમાં બે પરિબળ બહુ મહત્વના છે. તમારો પ્રોફિટ અને તમારું સેલ્સ, તમારું વેચાણ અને નફો, એ બંને વચ્ચેનો રિલેશન, એ બંને વચ્ચેનો સંબંધ છે ને અહીંયા રજૂ થાય છે. તો કામગીરી નફાના ગુણોત્તરનું એક બીજું સૂત્ર છે. આ સૂત્ર શું કહે છે? કામગીરી નફાનો ગુણોત્તર બરાબર 100% માઈનસ કામગીરી ગુણોત્તર. યાદ રાખજો, આ બીજા સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો? કે જ્યારે તમે રકમમાં બે વસ્તુ માંગે, તમે કામગીરી ગુણોત્તર શોધવાનો પણ કહે, કામગીરી નફાનો ગુણોત્તર શોધવાનો પણ કહે. તો દાખલામાં સૌપ્રથમ કામગીરી ગુણોત્તર શોધી લેવાનો. કામગીરી ગુણોત્તર શોધી લો તો સીધું આ સૂત્ર મૂકી દેવાનું કે 100% માઈનસ કામગીરી ગુણોત્તર. હવે તમને પ્રશ્ન થાય કે ભાઈ કામગીરી ગુણોત્તર કેવી રીતે શોધવો? તો આપણે બીજી રીતમાં જોયું. કામગીરી ગુણોત્તર શોધવાનું સૂત્ર તમારે વેચેલ માલની પડતર વત્તા કામગીરી ખર્ચ છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો વિદ્યાર્થી મિત્રો, તમે દાખલો ગણો ત્યારે તમને ખ્યાલ હોવો જોઈએ કે તમારે પહેલા સૂત્રનો ઉપયોગ કરવાનો કે બીજાનો. તમને સાવ સરળ ભાષામાં કહું, જો તમારે માત્ર કામગીરી નફાનો ગુણોત્તર એક જ ગોતવાનો હોય તો આ પહેલું સૂત્ર. જો દાખલાની અંદર કામગીરી ગુણોત્તર અને કામગીરી નફાનો ગુણોત્તર બંને શોધવાનો હોય તો આ બીજું સૂત્ર. ઓકે, બરાબર સમજાઈ ગયું? હવે આપણે તમારે ટેક્સ્ટ બુક ની અંદર સ્વાધ્યાયમાં છઠ્ઠો દાખલો આપણે લઈએ છીએ. મિત્રો, આ દાખલો બોર્ડમાં પૂછાયેલો છે. અતિ મહત્વનો દાખલો બન્યો. આ દાખલો બોર્ડની અંદર 4 માર્કની અંદર પૂછવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જુઓ, દાખલાની અંદર તમારે કામગીરી ગુણોત્તર અને કામગીરી નફાનો ગુણોત્તર બંને શોધવાનો છે.
તમને મેં હમણાં જ સમજાવ્યું કે જ્યારે બંને ગોતવાનું હોય તો કામગીરી નફાના ગુણોત્તરમાં આ સૂત્રનો ઉપયોગ કરી શકો 100% બીજા સૂત્રનો સાવ સહેલું પડે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ અહીંયા કામગીરી ગુણોત્તર છે એને પહેલા ગોતી લઈએ. એક કરે બે નહીં મળે, પહેલા કામગીરી ગુણોત્તર ગોતી લઈએ. ચલો કામગીરી ગુણોત્તરમાં આપ જાણો છો સૌથી પહેલા વેચેલ માલની પડતરની જરૂર પડે. રકમમાં જો તમે વેચેલ માલની પડતર આપેલી છે ડાયરેક્ટ નથી આપી તો એ ગોતવા માટે તમને શું આપેલું છે? વપરાયેલ કાચા માલની પડતર ડાયરેક્ટ આપી દીધી. વપરાયેલ કાચા માલની પડતર પ્લસ મજૂરી પ્લસ કારખાના ખર્ચ. વેચેલ માલની પડતરનું સૂત્ર છે મિત્રો, વેચેલ માલની પડતર બરાબર વપરાયેલ કાચા માલની પડતર વત્તા મજૂરી વત્તા કારખાના ખર્ચ. આ ત્રણેય ખર્ચનો તમે સરવાળો કરો એટલે વેચેલ માલની પડતર મળે. બરાબર છે? ક્લિયર? મગજમાં બેસી ગયો? હવે જો તમને એક નવો પ્રશ્ન થાય કે ભાઈ વપરાયેલ કાચા માલની પડતર એટલે શું? આપણા માટે પહેલી વખત શબ્દ આવ્યો. વપરાયેલ કાચા માલની પડતર એટલે શું? તમે સૂત્ર જાણો છો, કાચા માલનો શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદીના ખર્ચા માઈનસ આખો સ્ટોક. તો કાચા માલનો શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદીના ખર્ચા, એમાંથી તમારો આખો સ્ટોક બાદ કરો. બાદ કરતા જે મળે એ વપરાયેલ કાચા માલની પડતર. મિત્રો અહીંયા વપરાયેલ કાચા માલની પડતર ડાયરેક્ટ તમને આપી દીધી એટલે આપણું કાર્ય હળવું થઈ ગયું. તમારે મજૂરી અને જો કારખાના ખર્ચ આપ્યા હોય તો એને ઉમેરવાના. ચાલો હવે આપણે સૂત્રમાં વપરાયેલ કાચા માલની પડતર 25 લાખ, મજૂરી 2 લાખ. હજી તમારે એક ધ્યાન આપજો, તમને રકમમાં ભૂલમાં નાખવા આ લોકોએ એવો શબ્દ વાપર્યો ઘસારા સહિત કારખાના ખર્ચ. તમારા મનમાં એમ પ્રશ્ન થાય કે ભાઈ ઘસારો છે મિત્રો એ તો કામગીરી ખર્ચમાં આવે, કારખાના ખર્ચ છે એ અહીંયા લેવો પડે. તો આપણે બે જગ્યાએ લેવાનો કે એક જગ્યાએ લેવાનો? કાં એને કામગીરીના ખર્ચમાં લઈ શકાય, કાં એને વપરાયેલ કાચા માલની પડતરમાં ઉમેરવો પડે. હવે તમને એના માટે સમાધાન આપો, રસ્તો આપો. જ્યારે કોઈ આવું અર્થઘટન થાય દ્વિધાવાળું, ત્યારે તમારે યાદ રાખવાનું પહેલો શબ્દ શું હોય? કોઈ પણ વ્યવહારમાં પહેલો શબ્દ શું હોય? અહીંયા ઘસારો. ઘસારો ક્યાં આવે? કામગીરી ખર્ચમાં. તો આપણે કામગીરી ખર્ચમાં લેવાનું, એને કારખાના ખર્ચ તરીકે નહીં લેવાનું. મિત્રો બહુ મહત્વની વસ્તુ છે, બરાબર ધ્યાન આપજો. તો અહીંયા આપણે કારખાના ખર્ચ આપ્યો છે, તો કારખાના ખર્ચ પહેલા એ લોકોએ શબ્દ વાપર્યો છે ઘસારા સહિત કારખાના ખર્ચ. તો પહેલો શબ્દ ઘસારો આવ્યો માટે એને કારખાના ખર્ચ તરીકે લઈ શકાશે નહીં. લાભીનો સરવાળો. ચાલો વેચેલ માલની પડતર 25 લાખ વત્તા 2 લાખ, 27 લાખ રૂપિયા વેચેલ માલની પડતર. પહેલો જવાબ આપની સમક્ષ મળ્યો. આમાં કોઈને કઈ પ્રોબ્લેમ? ઓકે, ડન, બરાબર સમજાઈ ગયું. તો 27 લાખ તમારો વેચેલ માલની પડતર 27 લાખ રૂપિયા મળે છે. બીજું સ્ટેપ, કામગીરીના ખર્ચા ગોતવાના. તમારે કામગીરીના ખર્ચો જોશે. સૂત્ર વહીવટી ખર્ચા વત્તા વેચાણ ખર્ચા વત્તા ઘસારા સહિત કારખાના ખર્ચ. શબ્દમાં હું લખ્યો બરાબર ધ્યાન આપજો. પહેલા વહીવટી ખર્ચ એટલે કે ઓફિસ ખર્ચ, વેચાણ ખર્ચ વત્તા ઘસારા સહિત કારખાના ખર્ચ. પહેલો શબ્દ શું આવે છે? ઘસારો. પહેલો શબ્દ ઘસારો આવ્યો એટલે આપણે એને અહીંયા લઈ શકાય ઘસારાની. ઘસારા સહિત કારખાના ખર્ચ. હવે આપણે એક પછી એકની કિંમત મૂકતા જાઓ.
વહીવટી ખર્ચ છે 1,75,000, વેચાણ ખર્ચ છે ખાલી 75,000 અને ઘસારા સહિત કારખાના ખર્ચ છે ખાલી 50,000. ત્રણેય ખર્ચનો તમારે સરવાળો કરવાનો. ત્રણ ખર્ચ છે એનો તમારે સરવાળો કરવાનો. 3 લાખ રૂપિયા આવ્યા તો કામગીરી ખર્ચ તમારી પાસે મળે છે મિત્રો 3 લાખ. જો વેચાણ માલની પડતર મળી ગઈ, કામગીરી ખર્ચ મળી ગયો, વેચાણમાં કોઈ પરત નથી આવ્યું એટલે ચોખ્ખું વેચાણ પણ મળી ગયું. ચાલો કામગીરી ગુણોત્તરનું સૂત્ર વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચ છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. સૂત્રમાં કિંમત વેચેલ માલની પડતર 27 લાખ, કામગીરી ખર્ચ 3 લાખ, ચોખ્ખું વેચાણ 39 લાખ, રકમ જ આપ્યું ગુણ્યા 100. 27 લાખ વત્તા 3 લાખ 30 લાખ. 30 લાખ ગુણ્યા 100 ભાગ્યા 39 લાખ. કદાચ તમને રકમમાં શબ્દમાં આટલું પડતું હોય તો બોલું છું. 27 લાખ વત્તા 3 લાખ એટલે કે 30 લાખ ભાગ્યા 39 લાખ ગુણ્યા 100. ટકાવારી 76.92% કામગીરી ગુણોત્તર મળી ગયો. જ્યારે મિત્રો કામગીરી ગુણોત્તર અને કામગીરી નફાનો ગુણોત્તર શોધવો છે તો આપણે ટૂંકું સૂત્ર બીજું સૂત્ર વાપરવાનું. 100% માંથી કામગીરી ગુણોત્તરનો જવાબ ખાલી બાદ કરી નાખવાનો. તો 100% માઈનસ કામગીરી ગુણોત્તર 76.92% બાદ કરો. 100 માંથી 76.92 બાદ કરો 23.08% આ આપણો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો અતિ મહત્વનો બોર્ડમાં પૂછાયેલો પ્લસ બે ગુણોત્તર એક સાથે છે એટલે તમારે બે ભળતા ગુણોત્તર છે. કામગીરી ગુણોત્તર અને કામગીરી નફાનો ગુણોત્તર બંને એકબીજા સાથે કનેક્શન ધરાવે છે, એકબીજા સાથે સંબંધ ધરાવે છે. જ્યારે આવા કનેક્ટિવ ગુણોત્તર હોય ત્યારે એની ગણતરીમાં બરાબર ચોકસાઈ રાખવાની, પૂરેપૂરી ચીવટ રાખવાની, ક્યાંય ભૂલ ન થાય એનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું. કારણ કે આ ગુણોત્તર છે પરીક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વનો. આ દાખલો બોર્ડમાં પૂછાયેલો 4 માર્કનો દાખલો. તમારે યાદ એટલું જ રાખજો ખાલી જો માત્ર કામગીરી ગુણોત્તર એક જ શોધવાનો હોય તો પહેલું સૂત્ર, જો બંને ગોતવાનું હોય તો બીજું સૂત્ર. જે આપણે છઠ્ઠા દાખલામાં ગણ્યો બે વસ્તુ ગોતવાની હતી એટલે મેં બીજા સૂત્રનો ઉપયોગ કરી તમારી સમજ દાખલો પૂરો કર્યો. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ ગુણોત્તર કર્યો આપને બરાબર સમજાતું હશે. બરાબર સમજવા માટે તમારે હેડફોનનો યુઝ કરવાનો, ચોપડી સામે રાખવાની, રકમને સમજવાની, શું આપેલું છે, તમારે શું ગોતવાનું છે, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવાની અને પછી તમે દાખલો ગણો અને સમજો. 100% તમને મજા આવશે, તમને દાખલો થશે. ને યાદ રાખજો પ્રેક્ટિસ તમારી પૂરી જોશે. પ્રેક્ટિસ વગર દાખલા સૂત્ર યાદ ન રહે. ઘણા મિત્રો કહેતા હોય કે સર ચેપ્ટર સહેલું છે પણ સૂત્ર યાદ નથી રહેતા. એકમાં બીજું સૂત્ર વહી જાય. એક સૂત્ર હોય ત્યાં બીજાની મટમ મુકાઈ જાય, બીજું હોય ત્રીજાની મુકાઈ જાય. 100% સાચા છે. 14 ગુણોત્તર હોય અલગ અલગ હોય તો થોડું અઘરું પડે. પણ એકવાર તમે પ્રેક્ટિસ કરશો, મગજમાં બેસાડી દેશો એટલે સૌથી સહેલામાં સહેલું ચેપ્ટર આપણું આ. કારણ કે અમે જ્યારે ઓનલાઈન ઉપર પીરિયડ લેતા હોય ને ત્યારે અમે એવા જ ચેપ્ટરનું સિલેક્શન કરીએ કે જે ચેપ્ટર તમને આ રીતે ભણાવી શકાય. અહીંયા બહુ મોટા ચેપ્ટર હોય, લેન્ધી ચેપ્ટર હોય, એ મારે ડ્રોપ કરી દેવા પડે. કારણ કે અત્યારે હું તમને એ ઓનલાઈન ના ભણાવી શકું. ઉદાહરણ તરીકે કંપનીના વાર્ષિક હિસાબ છે મિત્રો, ત્રીજું ચેપ્ટર બોર્ડમાં 11 માર્કનો દાખલો પૂછાય. હવે એ 11 માર્કનો દાખલો મહત્વનો ચેપ્ટર તમે ઓનલાઈન ભણાવવા જાઓ તમે ન સમજી શકો, તમને નુકસાન થાય, માર્ક ન જ આવે.
બાકી જો એના વાર્ષિક હિસાબ હોય તો એ ઓનલાઈન ન ભણી શકે, એ ફિઝિકલી ભણાવવો પડે, સામે વિદ્યાર્થી બેઠો તો જ ભણાવવો પડે. કારણ કે એ દાખલો 1 કલાકે તો એક દાખલો થાય, 1 કલાકે એક દાખલો થાય તો તમને અમારા વિડીયોમાં કઈ રીતે પૂરું કરવું. તો અહીંયા આપણે એવા ચેપ્ટર લઈએ છીએ જે તમારા માટે સુટેબલ હોય. ઓકે, બરાબર ધ્યાન આપજો, થોડી પ્રેક્ટિસ કરજો. ઓકે, ચલો, થેન્ક યુ.